સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ટ્રસ્ટીગણોમાં આર પટેલ સાહેબ શ્રી અને વેલજીભાઈ શ્રી અને આર હિરાણી સાહેબ શ્રી તેમજ અન્ય ટ્રસ્ટીગણો તેમજ અહીંયા સમાજમાં સેવા આપી રહેલ બહેનશ્રીઓ અને કેટલાય સામે બેઠેલા અમારા દીદીશ્રીઓ અને મારાથી નાની બહેનો આ કન્યા રતનધામની વિદ્યાર્થીની બહેનો અને સૌથી વિશેષ કે આજે પહેલીવાર જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે સાંખ્યોગી બહેનો એ 72 સાંખ્યોગી બહેનો આજે અહીં મારી સાથે પધાર્યા છે. આ બધાને જય શ્રી સ્વામિનારાયણ. અને આટલી બધી સામે મેદનીમાં મારે બોલવું એ થોડુંક નવું છે, પણ હું તમને મારી જે હોસ્ટેલ લાઈફ એની જે જૂની યાદો એના સંસ્મરણો આજે તમને થોડા યાદ કરાવું. તો એ 9/6/1996ની એ જે રાત એ આજે મારાથી ભૂલાતી નથી અને કાયમ મને યાદ રહે છે. એક નાની છોકરી 2-3 જોડી કપડાં, મમરાનો ડબ્બો અને દફતર લઈ અને 9/6/1996 રવિવારની એડમિશન લે અને સાવ નવી જ દુનિયામાં પ્રવેશ કરવાનો. એમાંય ઘર યાદ આવે અને રાત્રે આંખ ભીની થઈ જતી તો સાલમાં છુપાઈને આંસુ રૂછી લેવા. આ રાત મને હજી આજે પણ વિસરાતી નથી. અને જોતામાં આ હોસ્ટેલ જીવન મને એક અંદરથી સ્પર્શી ગયું કે જે મને કાંઈ આવડતું નહોતું એ પોતાની જાતે સ્વયં કરતા શીખી ગઈ. પોતાના કપડાં પોતાની જાતે ધોવાના, જાતે વહેલા ઉઠવાનું, એ પણ બેલની સાથે. 5 વાગે બેલ પડે, હોસ્ટેલમાં જવાનું, મેદાન ઉપર જવાનું, યોગ કસરત કરવાના અને પાછા પ્રાર્થના પૂરી કરી અને પાછું હોસ્ટેલની અંદર આવવાનું. સવારનો આપણે જે દૈનિક ક્રિયા પતાવી નાસ્તો કરી અને સ્કૂલમાં પાછું 7 વાગે પહોંચી જવાનું. અને આ હોસ્ટેલ જીવન મને એક ટાઈમનું શું મૂલ્ય છે, ટાઈમની શું કિંમત છે એ શીખવાડ્યું કે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જવાનું, ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ પહોંચી જવાનું. અને જો 1 જ મિનિટ મોડા પડીએ તો પકડાઈ જઈએ, ગેટ બંધ થઈ જાય. અને એ દરેકના જીવનમાં બન્યું હશે, પણ હું મારી પર્સનલ હોસ્ટેલ લાઈફ હું તમને જણાવું છું. અને એ આનંદ તે દિવસે આપણે થોડીક એવું લાગતું કે અમને થોડુંક બંધન છે. અને આજે એ જે બંધનમાં જે આપણે રહીને જીવનના જે પાઠ શીખ્યા છીએ એ આજે પણ મને કામ આવે છે. સ્કૂલનું સવારથી કરી અને બપોર સુધીનું જે સત્ર બંને પૂરા કરી અને આવીએ ડાઇનિંગ હોલમાં સૌની સાથે ભોજન લઈએ. ભોજન લઈને પાછું 2:30 વાગે પાછું રીડિંગ કરવા, લેસન કરવા પહોંચી જવાનું. અને 5 વાગે પાછા આવીએ ત્યારે મેદાન ઉપર જે ટ્રસ્ટીશ્રીઓ બેઠા હોય ને અમારી એન્ટ્રી પડતી હોય એ આજે પણ બેઠા છે અને હું દિલથી વંદન કરું છું. કારણ કે મને આજે એક ગર્વ થાય છે. અને મને એ થતું હતું કે અમે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એક સાથે ભેગા તો થઈએ છીએ, પણ પટેલ સાહેબ શ્રી, આર હિરાણી સાહેબ શ્રી એ લોકો થોડા ઉંમર લાયક થયા છે. કદાચ એ હશે કે નહીં હોય, પણ એમને જોઈને મને ખરેખર દિલથી એક આનંદ સ્પર્શી ગયો અને મજા આવી. અહીં કને અમને એક લાભ મળ્યો મને બોલવા માટે. અને બીજું કે આ પોતાની જાતે નાના નાના જીવનના પાઠ શીખતા શીખતા ક્યારે આ અજાણી દુનિયા એ મારી પોતાની બની ગઈ. કેટલી બધી અજાણી દીકરીઓ મારી બેનપણી બની ગઈ એ મને ખબર ન પડી. અને એ એટલી પોતાની બની ગઈ કે જ્યારે વેકેશનમાં ઘરે જવાનું થાય તો મને એક ખાલીપો લાગતો. અને જ્યારે પણ
ઘરેથી પાછા આવીએ ત્યારે એમ થાય કે આપણે પોતાના મળી ગયા. એ અમારી હોસ્ટેલ લાઈફ. 1999માં મેં SSC પાસ કર્યું અને 2001ની સાલ 2000માં આપણે નૂતન હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. 1 મહિનો રહી અને 26મી જાન્યુઆરીના એ મહાભયંકર ભૂકંપ આવ્યો. એ ભૂકંપ વખતે અમે 12માની તૈયારી કરતા હતા. એની વચ્ચે આ ભૂકંપ આવ્યું ત્યારે જે આપણું કન્યા સંસ્કાર ધામની બિલ્ડિંગો લગભગ બધી ડેમેજ થઈ ચૂકી હતી. એટલે બીજા બધાને તો રજા હતી, પણ જે 12મા ધોરણની જે દીકરીઓ હતી એમને અહીંયા RD વરસાણી સ્કૂલમાં અમારે અહીંયા લેસન વાંચવા માટે જે ટેન્ટ બનાવી રાખ્યા હતા એમાં અમે 12માની તૈયારી કરતા હતા. અને જ્યારે 12માની એક્ઝામ પૂરી કરી બધા 5-5 વર્ષ રહે, મારે 6 વર્ષ રહેવાનું થયું અહીંયા. કારણ કે મારા વાલી એટલે સ્ટ્રિક્ટ કે નહીં, જે છોકરી હોસ્ટેલમાં તૈયાર થાય ઘરે ન થાય, એટલે મારે કોલેજનું પહેલું વર્ષ પણ મારી હોસ્ટેલમાં જ રહેવાનું થયું. એટલે એ RD વરસાણીમાંથી અહીંયા થોડા ડુંગરા હતા, થોડુંક નિર્જન એરિયા હતો, ત્યાંથી હિરાણી સાહેબે બતાડેલું કે અહીંયાથી જાશો ને તો શોર્ટકટ પડશે. એટલે અહીંયાથી JB ઠક્કર કોમર્સ કોલેજમાં વચ્ચેથી જાતા નજીક પડતું, ત્યાં સુધી તો ચાલ્યું. પછી જ્યારે પાછા ત્યાં કન્યા વિદ્યા મંદિર એટલે સંસ્કારધામમાં ગયા ત્યારે ત્યાંથી પાછું JB ઠક્કરમાં આવું થોડુંક છેટું પડતું અને પગે થોડુંક લાચાર તો હતી, પણ મને અહીં કંઈ તકલીફ નથી પડી અને મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો. અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં મને સાહેબશ્રી અને ગૃહમાતા હેમલતાબેનશ્રીનો પૂરેપૂરો સપોર્ટ મળેલો. અને હું શું છું, મારી અંદર શું સ્કિલ છે એ મને અહીંયા હોસ્ટેલની અંદર જાણવા મળ્યું. કારણ કે પોતાને જાતે ખબર ન પડે કે હું શું છું, પણ કોઈ આપણે કહે કે તારામાં શક્તિ છે. અને યોગાનું યોગ મને મારા ક્લાસમેટ અને મારા રૂમ પાર્ટનર બહુ સરસ મળ્યા, જે એણે પણ મને ઘણો સપોર્ટ કરેલો. તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબશ્રીઓ અને ટ્રસ્ટીગણોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો આજે આ કન્યા વિદ્યા મંદિર ન હોત તો કદાચ મને આ ચાન્સ ભણવાનો મળત કે ન મળત, અહીંયા એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને આ જે કન્યા સંસ્કારધામ એ મારા માટે એક મારી શાળા કયો તો શાળા, ઘર કયો તો ઘર અને મંદિર એ બધું હતું. અને જે હેમલતાબેન હતા એનું જે જીવન આમ આપણે સ્ટ્રિક્ટ લાગે, પણ એનામાંથી આપણે શીખવા ઘણું મળ્યું કે નિયમ, સદાચાર, વિચાર, સદવિચાર અને સંસ્કારો એનું કેવી રીતે આપણે પાલન કરવું. કોઈ મોટા આવે તો એની સાથે આપણે કેટલી વિવેકથી વાત કરવાની, કેટલું રિસ્પેક્ટ જાળવવાનું, આ બધું બેનની પાસેથી શીખવા મળ્યું. તો બેનનો પણ હું અહીંથી આભાર માનું છું. બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.